સંસદને દેશની સૌથી મોટી લોકશાહી ચર્ચાનું મંચ માનવામાં આવે છે, પરંતુ જો આ જ સંસદમાં ચર્ચા કરતા હોબાળો, નારેબાજી અને વારંવાર સ્થગિત થતી કાર્યવાહી વધારે જોવા મળે તો સવાલ થાય છે કે આ સમગ્ર વ્યવસ્થાની કિંમત કોણ ચૂકવે છે. 2026ના ચોમાસુ સત્રમાં સંસદની ઉત્પાદકતા ખૂબ જ નીચી રહી. PRS રિસર્ચના આંકડા મુજબ લોકસભામાં આશરે 16% અને રાજ્યસભામાં આશરે 31% જેટલી ઉત્પાદકતા રહી, જ્યારે સંસદીય બાબતોના મંત્રીએ અલગ ગણતરી મુજબ આ આંકડા અનુક્રમે 19% અને 39.17% ગણાવ્યા. એટલે ગણતરીની પદ્ધતિ અલગ હોવા છતાં એક વાત સ્પષ્ટ થાય છે, સંસદનો મોટાભાગનો સમય વિક્ષેપમાં ગયો. પરંતુ સવાલ એ છે કે આ માત્ર સમયનો બગાડ છે કે લોકશાહીની ગુણવત્તા પર તેની અસર પડે છે. આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું દેવલ જાદવ. આપ જોઈ રહ્યા છો સ્વમાન. 20 જુલાઈથી શરૂ થયેલું ચોમાસું સત્ર 13 ઓગસ્ટે પૂર્ણ થયું. સમગ્ર સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દે ભારે ટકરાવ જોવા મળ્યો. વિરોધ, નારાબાજી અને વોકઆઉટના કારણે બંને ગૃહોની કાર્યવાહી ઘણી વખત ખોરવાઈ. તેમ છતાં કાયદાકીય કામકાજ સંપૂર્ણપણે અટક્યું ન હતું. બંને ગૃહોએ કુલ 12 બિલ પસાર કર્યા. પરંતુ અહીં એક મહત્વનો સવાલ થાય છે, બિલ પસાર થઈ જવું અને સંસદીય ચર્ચા અસરકારક રીતે થવી બંને એક જ વાત છે? કારણ કે સંસદ માત્ર કાયદા પસાર કરવાની જગ્યા નથી. અહીં સરકારને સવાલ પૂછવાના છે, બિલની ખામીઓ સામે લાવવાની છે, વિપક્ષે પોતાના વાંધા રજૂ કરવાના છે અને જરૂર પડે તો કાયદામાં સુધારા કરવાના છે. જો આ ચર્ચાનો સમય જ ઓછો થઈ જાય તો કાયદો પસાર થઈ શકે, પરંતુ શું તે એટલો જ સારી રીતે ચકાસાયેલો કાયદો બની શકે? અહીં વિપક્ષની ભૂમિકા સમજવી પણ જરૂરી છે. લોકશાહીમાં વિપક્ષનો વિરોધ કરવો એ તેની ફરજ છે. સરકારની નીતિ ખોટી લાગે તો સવાલ પૂછવો, બિલનો વિરોધ કરવો અને જનતાના મુદ્દા ઉઠાવવા એ વિપક્ષનો અધિકાર છે. પરંતુ વિરોધ અને સંસદને કામ ન કરવા દેવા વચ્ચે એક રેખા છે. જો નારાબાજી એટલી વધી જાય કે પ્રશ્ન પૂછવાની પણ તક ન મળે, ચર્ચા ન થાય અને કાર્યવાહી વારંવાર સ્થગિત થાય તો અંતે નુકસાન સરકારનું નહીં પણ જનતાનું થાય છે. કારણ કે સંસદમાં જે સાંસદો પ્રશ્નો લઈને આવ્યા હતા તેનો જવાબ પણ મળતો નથી. પરંતુ જવાબદારી માત્ર વિપક્ષની પણ નથી. સરકાર પાસે બહુમતી છે એટલે તેનો અર્થ એવો નથી કે તે સવાલોથી બચી શકે. જો વિપક્ષ કોઈ ગંભીર મુદ્દો ઉઠાવે છે તો સરકારની જવાબદારી છે કે ચર્ચા માટે પૂરતો સમય આપે, જવાબ આપે અને જરૂર પડે તો પોતાના નિર્ણયનું સ્પષ્ટીકરણ કરે. કારણ કે લોકશાહીમાં બહુમતીનો અર્થ માત્ર વધુ મતથી જીતવાનો નથી. બહુમતી સાથે જવાબદારી અને જવાબદેહી પણ આવે છે. અને અહીં સંસદની ઉત્પાદકતાનો સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જો સંસદમાં રોજગાર, મોંઘવારી, ખેડૂતો, શિક્ષણ, આરોગ્ય, રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની હોય અને તેના બદલે કલાકો સુધી ગૃહ સ્થગિત રહે તો દેશના નાગરિકોને શું મળે? કદાચ બહારથી જોતા સંસદની અંદરનો હોબાળો માત્ર રાજકીય દ્રશ્ય લાગે, પરંતુ તેની અસર એ છે કે જે મુદ્દાઓ માટે લોકો પોતાના સાંસદોને ચૂંટીને મોકલે છે એ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો સમય જ ઓછો થઈ જાય છે. આ પહેલીવાર નથી કે સંસદમાં વિક્ષેપ થયો હોય. બોફોર્સથી લઈને 2G, નોટબંધી અને અનેક મુદ્દાઓ પર અગાઉ પણ સંસદનું કામકાજ ખોરવાયું છે. એટલે આ કોઈ એક પાર્ટીની સમસ્યા નથી. સત્તામાં હોય ત્યારે એક પક્ષ વિક્ષેપને ગેરલોકશાહી કહે છે અને વિપક્ષમાં આવ્યા પછી એ જ પદ્ધતિ અપનાવે છે. તો સમસ્યા વ્યક્તિ કે પાર્ટીની નહીં, પરંતુ સમગ્ર સંસદીય સંસ્કૃતિની બની જાય છે. સંસદના ગુમાવાયેલા સમયને માત્ર રૂપિયામાં માપવું પણ પૂરતું નથી. 2.5 લાખ પ્રતિ મિનિટના જૂના બેન્ચમાર્કથી કરોડોની ગણતરી તો કરી શકાય, પરંતુ સંસદનો સાચો ખર્ચ કદાચ તેનાથી ઘણો મોટો છે. કારણ કે ગુમાવાયેલો 1 કલાક એટલે 1 કલાકની ચર્ચા ઓછી, એક પ્રશ્ન ઓછો, એક જવાબ ઓછો અને કદાચ કોઈ કાયદાની ખામી શોધવાની એક તક ઓછી. એટલે સંસદનો સમય માત્ર સરકારનો કે સંસદનો નથી, તે જનતાનો સમય છે. રાજ્યસભાના અધ્યક્ષે પણ સત્રના અંતે વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી અને રાજ્યસભાની ઉત્પાદકતા 39% રહી હોવાનું જણાવ્યું હતું. આ માત્ર આંકડો નથી, તે સંસદીય ચર્ચાની સ્થિતિ અંગેનો સંકેત છે. હવે સરકાર અને વિપક્ષ બંનેએ નક્કી કરવાનું છે, તેઓ સંસદને રાજકીય શક્તિનું પ્રદર્શન મંચ બનાવવા માંગે છે કે ખરેખર ચર્ચા અને જવાબદેહીનું મંચ બનાવશે. કારણ કે લોકશાહીમાં વિરોધ જરૂરી છે, પરંતુ વિરોધનો અંતિમ હેતુ ચર્ચા શરૂ કરવાનો હોવો જોઈએ, ચર્ચા જ બંધ કરવાનો નહીં. સરકાર ખોટું કરે તો સવાલ પૂછો, બિલ ખોટું હોય તો વિરોધ કરો, જનતાનો મુદ્દો હોય તો ગૃહમાં અવાજ ઉઠાવો. પરંતુ અંતે દલીલ નારેબાજી કરતાં વધુ શક્તિશાળી છે અને ચર્ચા હોબાળા કરતાં વધુ અસરકારક છે. 2026નું ચોમાસું સત્ર હવે પૂર્ણ થઈ ગયું છે, પરંતુ એક મોટો સવાલ પાછળ રહી ગયો છે. આગામી સત્રમાં સરકાર અને વિપક્ષ બંને સંસદીય સમયનો વધુ જવાબદારીપૂર્વક ઉપયોગ કરશે
કારણ કે સંસદમાં બેઠેલો દરેક સાંસદ માત્ર પોતાની પાર્ટીનો પ્રતિનિધિ નથી, તે દેશના મતદારોનો પ્રતિનિધિ છે. અને જ્યારે સંસદમાં ચર્ચાનો સમય બગડે છે ત્યારે તેની કિંમત કોઈ એક પાર્ટી નહીં, સમગ્ર જનતા ચૂકવે છે. તમારું શું માનવું છે? વિપક્ષને સરકાર સામે આક્રમક વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ, પરંતુ શું એ વિરોધ માટે સંસદનું કામકાજ વારંવાર બંધ કરવું યોગ્ય છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા મહત્ત્વના રાજકીય અને જનહિતના મુદ્દાઓ માત્ર સમાચાર તરીકે નહીં, પરંતુ તેની પાછળનું સાચું વિશ્લેષણ સમજવા માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.